Painted, painless learning. ચલો 11.1 નો પહેલો દાખલો. શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી છે. વ્યાસ એટલે ત્રિજ્યા ગોતવાની. ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસના છેદમાં 2. વ્યાસ કેટલો આપ્યો છે? 10.5 એના છેદમાં 2. કોઈને કઈ ડાઉટ? ત્રિજ્યાનું સૂત્ર શું છે? બધાય બોલે. કોને ત્રિજ્યા કહેવાય ને કોને વ્યાસ કહેવાય ખબર ને? આ વર્તુળ છે બેટા. આખી લાઈન હોય એને કહેવાય વ્યાસ. આપણને ત્રિજ્યા જોવે છે, આપણને આખી લાઈન નથી જોતી. આપણને ક્યાં જોવે? અડધી. તો સાહેબ શંકુમાં ક્યાં વ્યાસ આવ્યો? તો ભાઈ શંકુ આપણે દોરીએ બેટા. તો આવી રીતના શંકુ દોરશું આપણે, બરાબર. એમાં અહીંયા શું આવશે? વર્તુળ આવશે કે નહીં આવે? તો આ વર્તુળનો વ્યાસ આપ્યો છે 10.5. આપણને વર્તુળના વ્યાસની જરૂર નથી, આપણને કેનું જરૂર છે? ત્રિજ્યા. એટલે ત્રિજ્યાનું સૂત્ર શું છે? ન બોલે ની માના હમ. દાખલામાં વ્યાસ કેટલો આપ્યો? એના છેદમાં. કોઈને કઈ ડાઉટ? અને ત્રાસી ઊંચાઈ કેટલી કીધી? 10 સેમી. ત્રાસી ઊંચાઈ એટલે શું? L. ત્રાસી ઊંચાઈ એટલે શું? L. કેટલું આપ્યું છે? 10. તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતી નાખીએ. તો આપણે લખીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર હતું? પાઈ. બધાય બોલે. પાઈની કિંમત 22/7. કોઈને કઈ ડાઉટ? આર કેટલા છે બેટા? 10.5/. હા બેટા, ત્રિજ્યા 10.5/2. એટલે આપણે અહીંયા લખીએ ત્રિજ્યા કેટલી લખીએ છીએ? 10. L 10. જાગોશ ને બધાય? હાલો ચલાવો મંગલ હકુબા જાદુગર. ધ્યાન રાખજો. 22/7 એમનમ ગુણ્યા 105 2 એમનમ. પોઈન્ટ પછી એક આંકડો છે, હું પોઈન્ટ કાઢું તો છેદમાં કેટલા લખવા પડે? 10 લખવા પડે. કેટલા લખવા પડે? ડન છે. કોઈને કઈ ડાઉટ? હાલો તો અહીંયા ગુણ્યા 10 કરી નાખું. ગુણ્યા 10 10 10 11 2 35 7 105. નો આવડે તો 105/7 કરવાના. કેટલા કરવાના? 105/7 એકા સોરી 35 7 નહીં 15 7. હાલો 7 એકા 7. 10 માંથી 7 જાય એટલે કેટલા વધ્યા? 3. અહીંયા 5 વધ્યા. 7 5 35. કેટલો જવાબ આવ્યો ભાઈ? 15. 15 7 105. થઈ ગયું. તો શું વધ્યું હવે? 11 ગુણ્યા 15. દાખલો થઈ ગયો પૂરો. તાનો ગુણાકાર ન કરાય, ઈઝી કરાય. 15 દાન 150 થાય. 15 એકા 15. 150 15 નાખો એટલે 165. અને જેને એમ ખબર ન પડતી હોય એને ગુણાકાર કરી નાખવાનો. 15 ગુણ્યા 11 એટલે 0 એમનેમ. 1 5 5 1 1 1 5 5 1 1 5 ને 1 6. એટલે જવાબ કેટલો આવે? 165. અહીંયા સેમી છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ? તો આવી રીતે આ દાખલો કરવાનો છે. હજી એકવાર સમજાવી દઉં છું, જરાક ધ્યાન રાખો. સૂત્ર શું છે? પાઈની જગ્યાએ આર ની જગ્યાએ એલ ની જગ્યાએ 22/7 એમનમ. 10.5 હતા, પોઈન્ટ કાઢ્યો એટલે છેદમાં આવ્યા 10. છેદમાં 2 એમનમ. ગુણ્યા 10 10 10. 22/2 એટલે 105/7 એટલે 11 ગુણ્યા 15 એટલે દાખલો પૂરો. મોસ્ટ આઈએમપી દાખલો. કોઈને કઈ ડાઉટ? નાના બાવને આવડે ને એટલો ઈઝી છે. કેટલો ઈઝી છે? Painted, painless learning.